ઘટના 2000ના સાલની ઘટના છે કે ખોટી રીતે ખેડૂત બનાવવાનો કેસ 2000ની સાલમાં થયો છે. કોઈ માણસ ગુનો કર્યો હોય, આરોપી હોય, એની સામે ગુનો રજીસ્ટર થાય, પોલીસ એની ધરપકડ કરે, એની સામે કોઈને પ્રશ્ન હોય નહીં. પરંતુ 25-26 વર્ષ પછી ચૂંટણીના સમયે ધરપકડ કરવી અને સરકાર ફરિયાદી થાય, વાંધો અમારો એની સામે છે કે જે અમારા પૂર્વ કોર્પોરેટર છે તિરમિજી સાહેબ, એ બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, વેપારી વ્યક્તિ છે અને બહુ જ પ્રજાના લોકપ્રિય વ્યક્તિ અને સારી રીતે કામ કરનારા. જ્યારે હવે ચૂંટણીના ફોર્મ ભરવાના ગણતરીના 3 દિવસ બાકી રહ્યા છે, એવા સમયની અંદર સરકાર દબાણથી, હું માનું છું કે આ લોકશાહીમાં લોકશાહીની હત્યા છે. ગુનેગાર હોય એ તો સરકાર જ્યારે કેસ ચાલશે, ગુનો કર્યો હોય એમને સજા થાય, એની સામે અમારો વાંધો ના હોય. ક્યારે પણ અમે આવી વસ્તુ અંદર કોઈને બચાવ ના કરીએ. પરંતુ રાજકીય રીતે ચૂંટણીના સમયે જ્યારે ફોર્મ ભરવાનું છે એવા સમયની અંદર તમે એમને ઉપાડી અને એમને કેસ કરો, અને કેસ આજકાલનું હોય તો સમજી શકાય. 2000ની સાલ તો 26 વર્ષ સુધી પોલીસ અને તંત્ર શું કરતું હતું? 26 વર્ષ પછી કેમ તમને 3 દિવસ ફોર્મ ભરવાના બાકી છે ત્યારે જ આ વસ્તુની યાદ આવી? એટલે બિલકુલ આ જે છે લોકશાહીની હત્યા છે, સરમુખત્યારશાહી, અને ખોટી રીતે એક ઉમેદવારને ઉમેદવારી કરતા રોકવા અને ચૂંટણીમાં ના જીતે એના માટેના પ્રયત્નો છે. પરંતુ જનતા જનાર્દન અને જે નિર્ણય કરશે એ બધાએ સ્વીકારવું પડશે. અને આજે આ બાબત અમને દુઃખ છે કે 26 વર્ષ પછી ઓચિંતું કર્યું, પહેલાં પણ કરી શકતા હતા અને પછી પણ કરી શકતા હતા, પરંતુ આ જે સમય પસંદ કરવામાં આવે છે એ બિલકુલ સાબિત કરે છે કે કિન્નાખોરી સાથે ચૂંટણી લડતા અટકાવવા, લોકશાહીની હત્યા કરવા માટે એમની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ જે થઈ છે તસ્લીમ બાવા તિરમિજી સાહેબની, આ રાજકીય ધરપકડ છે. એટલા માટે રાજકીય ધરપકડ કહું છું કે જે પ્રમાણે જે કેસ છે 2000ની સાલનો છે, અને 2000ની સાલનો કેસ છે એટલે આજે 26 વર્ષ થઈ ગયા. 26 વર્ષ પછી સરકારને એકદમ યાદ આવ્યું, સફાળે યાદ આવ્યું કે આ કેસ છે ને અત્યારે એને ચાલુ કરવું છે, અને આ કેસને અત્યારે એ લોકોએ બોર્ડ પર લીધું છે. આજે જ્યારે અમદાવાદથી તેમને અહીંયા લાવવામાં આવ્યા ત્યાં સુધી એમને તો ખબર જ નહોતી, પરંતુ જે પ્રમાણે મામલતદાર તરફથી, તલાટી તરફથી જે FIR દાખલ કરવામાં આવી છે જૂના કેસના અંદર, જે પણ સરકારની પ્રક્રિયા હોય એ આપણે માનીએ છીએ કે સરકારની પ્રક્રિયાના અંદર જે કંઈ પણ ગુનેગાર હોય તો એના સામે એક્શન લાય, તેની ધરપકડ થાય. આજે એક પ્રોસેસ પૂરી થઈ છે. પરંતુ દુઃખ એ વાતનું છે કે જૂના કેસના અંદર પણ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન છે, અને જે અમદાવાદના ઇલેક્શન અંદર બહેરામપુરા વિસ્તારમાંથી જે તસ્લીમ બાવા તિરમિજી સાહેબ કોર્પોરેટર હતા, અત્યારે પૂર્વ કોર્પોરેટર છે અને બીજી વખત ઇલેક્શન લડવાના હતા, પરંતુ અત્યારે જે પ્રમાણે એમને ડિસ્ટર્બ કરીને એક કેસ ઊભો કરવામાં આવ્યો છે, અને જેથી તેઓ ઇલેક્શન ના લડી શકે. એટલે અત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. ન્યાયતંત્રના અંદર જે પ્રમાણે જે કોર્ટના અંદર જે કાર્યવાહી થાય, ને જ્યાં સુધી અત્યારે એક કોઈ ગુનેગાર નથી, જ્યાં સુધી ગુનો સાબિત ના થાય ત્યાં સુધી જે એમની પ્રોસેસ છે, સરકારે એની પ્રોસેસ પૂરી કરવાની હોય છે. એટલે આજે અહીંયા અમે એમને મળવા માટે આવ્યા હતા. અમારા પોલીસ અધિકારીઓ છે એમને પણ મળ્યા, અને જે પ્રમાણે સરકારે અને જે પણ સરકારના માણસોએ જે FIR દાખલ કરવા માટેની પ્રોસેસ કરી છે તેને અમે એની કોપી લઈને અમે અભ્યાસ કરીને એના જામીન માટેના જે પણ કાર્યવાહી નિયમ મુજબ હશે એમાં ચોક્કસ અમે એમાં ભાગ લઈશું. વિગત એવી કે ખેડા જિલ્લામાં જે જમીન તકેદારી સમિતિ હોય છે એમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને એ વિગત બહાર આવેલી કે કોઈ ખોટા ખેડૂત બની અને ખાતેદાર થયેલા છે. તો એ અન્વયે પુનાદરા ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી ઈશ્વરભાઈ ઓડે ફરિયાદ આપેલી છે 00/72/2025. એમાં આતસુમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી કે તસ્નીમ આલમ ઉર્ફે તસ્નીમ આલમ સન ઓફ બાવા સાહેબે, જે કોંગ્રેસના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર છે બહેરામપુરા વોર્ડમાંથી, એમને ખોટું પેઢીનામું બનાવી અને એને આધારે ખોટી રીતે ખેડૂત બની અને જમીનની ખરીદી કરેલી છે. સાહેબ, મુખ્ય મુદ્દો એ છે કે કેટલાય વર્ષો થયા આ બાબત અને ફરિયાદ અત્યારે દાખલ કરી, એનું કારણ શું? જમીન તકેદારી સમિતિ જે કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને હોય છે એમાં સાહેબના અધ્યક્ષ સ્થાને જે પ્રકરણો ધ્યાને રાખવામાં આવતા હોય છે એ પ્રકરણોમાં ફરિયાદી તરફથી જે પણ વિગતો લાવવામાં આવતી હોય છે એના આધારે આ વાત બહાર આવેલી અને ત્યારબાદ ગુનો નોંધવામાં આવેલો છે.
હાલમાં આમની સાથે કેટલા સાથીદારો છે, અન્ય લોકોની કોઈ મદદગારી છે કે એ બાબતે તપાસ ચાલુ છે ને એના માટે આગળ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. પેઢીનામું કઈ રીતે બનાવેલું? એમને ખોટી રીતે પેઢીનામું બનાવેલું છે. પોતે નામનો ઉપયોગ કરી અને તલાટી કમ મંત્રી પાસે જઈ અને 2000ની સાલમાં એટલે કે આજથી 25 વર્ષ પહેલા એમને ખોટું પેઢીનામું બનાવેલું છે. સાહેબ કોઈ ભળતા નામથી પેઢીનામું બનાવવામાં આવ્યું છે કે પછી પર્ટિક્યુલર નામ ખોટું આપીને પેઢીનામું બનાવવામાં આવ્યું છે? હાલમાં જે જાણકારી છે એ પ્રમાણે ભળતું નામ આપી અને એ આધારે ખોટું પેઢીનામું બનાવવા આવ્યું છે તલાટી પાસેથી. સાહેબ, આરોપી દ્વારા અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો ખરો જિલ્લાની અંદર? હાલમાં એ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની અને બાદમાં આ ખેડૂત ખાતેદાર બન્યા બાદ કેટલી જગ્યાએ જમીન ખરીદી છે કે આ રીતનું આ ગેરકાયદેસર રીતે બનાવટી દસ્તાવેજથી ફરી બીજે ક્યાં ખેડૂત બનેલા છે એ તપાસનો વિષય છે. એના માટે જ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે અને એમાં તપાસમાં આ બાબતો શોધવાની પૂરી કોશિશ કરવામાં આવશે. સર, આ જે ગુનો છે તે અત્યારે કેટલા લોકો જોવામાં છે? કોના કોના જોવામાં? હાલમાં આરોપી એક જ છે, તસ્નીમ આલમ બાવા સાહેબ, એના વિરુદ્ધ નોંધવામાં આવેલો છે અને તપાસમાં જેટલા બહાર આવશે તો અન્ય લોકોને પણ એડ કરવામાં આવશે. સાહેબ, રિમાન્ડની માંગણી કરી કેટલા કામ મુદ્દાનું? રિમાન્ડની માંગણીમાં ખાસ મુદ્દાઓ એ જ છે કે આ ગુનો આચરવામાં એને બીજા કોના લોકોનો સાથ સહકાર છે, આ ગુનો એને કઈ મોડસ ઓપરેન્ડીથી આચરેલો છે, આ ગુના બાદ ખોટા રીતે ખેડૂત ખાતેદાર બની ગયા બાદ બીજે કેટલી જગ્યાએ બીજા જિલ્લાઓમાં જમીનની કોઈ ખરીદી કરી છે, આ બધા મુદ્દાઓ જાણવા માટે રિમાન્ડ માંગવામાં આવ્યા છે. સાહેબ, આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવી એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી. તો જ્યાંથી એની ધરપકડ કરવામાં આવી ત્યાં કોઈ પોલીસ સાથે તકરાર કે એવું કંઈ થયું કે માહોલ ગરમ થયો હોય? આ બાબત તપાસ હેઠળ છે, હાલમાં કંઈ કહી ન શકાય. આ સમગ્ર બાબતની તપાસ સાહેબ હાલમાં કોને આપવામાં આવે છે? હાલમાં 0072/2025 થી આપણે 2026 FIR નંબરથી આતર સુબા પોલીસ સ્ટેશનમાં આપણે FIR દાખલ કરવામાં આવી છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.